ભારત આદિવાસી પરિવાર યુનિટી દ્વારા આદિવાસી રાજ્ય તરીકે ઓળખાતા ધાણીકુટ ખાતે યા મોગી માતાજીના મંદિરનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું। નેત્રંગ તાલુકાના ધાણીકુટ ખાતે ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય અને બીટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવાની ઉપસ્થિતિમાં ભારત આદિવાસી પરિવાર યુનિટી સંગઠનની રચના કરવામાં આવી, જેમાં આદિવાસી સમાજની વિસરાતી જતી સંસ્કૃતિ અને ઇતિહાસને ઉજાગર કરવા માટે ચર્ચા વિચારણા કરવામાં આવી। જે બાદ એક જમાનામાં આદિવાસી રાજ્ય તરીકે ઓળખાતા ધાણીકુટ ખાતે યા મોગી માતાજીના મંદિરનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં મહેશ વસાવાએ વર્ષોથી ધાણીકુટ રાજ્યના ઇતિહાસ ભૂસાઈ રહ્યો છે। આદિવાસી સમાજ રાજા તારા હામદ, રાજા પાંઠા અને વીના ઠાકોરના ઇતિહાસ વિશે જાણતા થાય તે આદિવાસીઓને જાગૃત કરાશે તેમ જણાવ્યું હતું। આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા બાંધકામ સમિતિના ચેરમેન રાયસિંગ વસાવા, પરેશ વસાવા, રાજ વસાવા, મગન વસાવા સહિત વિવિધ ગામોના સરપંચ અને આદિવાસી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। અને આ ધાણીકુટ એક રાજાની નગરી હતી અને એની અંદર અહીં દેવમોગરા માતા હેલીડાપથી અહીં એમની સાસરી અને અહીંથી જે લોકોએ અમે આજે ગામ લોકો સાથે પૂજા કરી। ખાસ તો અમે એક આ સમાજ આદિવાસી સમાજને જાગૃત કરવા માટે, કેમ કે યામોગી અમારી આદિવાસી કુળ દેવી છે, એને અમે ઉજાગર કરવા માટે અમારા રાજાપંથા વિનંદ દેવી જે કંઈ બધા હતા એની અમે આ પૂજા કરીને આજે આ કરીએ। ખાસ કરીને અમારો ઉદ્દેશ હતો કે ધાણીકુટની અંદરથી અમે ભારતીય આદિવાસી પરિવાર યુનિટી એક અમે સમાજ માટે મોટું સંગઠન બનાવ્યું છે, એના મારફતે આજે અમે અહીં ઓપનિંગ કરીને આજે અમારી યામોગી માતાના અહીં ગાડી મંદિરનું ખાતમુહૂર્ત કરવા માટે, ખાસ આજે અમારી પૂજા કરવા માટે ને આવનારા સમયની અંદર ઇતિહાસ અમારો જે દેવમોગરા માતા અને અહીં તારા મહાલ જે રાજા હતા એમના છોકરા રાજાપંથા જે હતા એમનું અમે આજે અહીં ગાડી પૂજા કરી છે। ખાસ કરીને અમે આજે બધા વડીલો બધાનો અભિપ્રાય જાણ્યો, અહીં પ્રોગ્રામ કરીને અને આગળ ઇતિહાસ આગળ વધારીએ અને આપના મારફતે આ ઇતિહાસ આવનારા સમયની અંદર વધુને વધુ આગળ જાય એ હેતુથી અમે આ યામોગી માતાનું સ્થળ અને અમારા રાજાપંથાનું આ સ્થળ બચી રહે, જળ જમીન જંગલ સંસ્કૃતિ પ્રકૃતિ આ બચી રહે એના માટેનું અમારું અહીંથી અભિયાન છે।